હલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં સૂર્યમુખીના મૂળની અંતઃરચના વિશે શીખીશું. આગળના વિડીયોમાં આપણે મકાઈના મૂળની અંતઃરચના વિશે શીખી ગયા છીએ. હવે આપણે લઈએ સૂર્યમુખીના મૂળની અંતઃરચના. જે આપણે આડા છેદમાં લઈશું, આડો છેદ એટલે આપણે કહીશું ટ્રાન્સવર્સ સેક્શન, TS, ટ્રાન્સવર્સ સેક્શન. એટલે આપણે આ વસ્તુ આડા છેદમાં શીખીશું. અહીંયા તો મકાઈના મૂળની અંતઃરચના જોઈ ગયા છે તે મુજબ આમાં પણ આપણે જોઈશું કે એમાં 3 પેશી તંત્રો જોવા મળશે: અધિસ્તરીય પેશી તંત્ર, આધાર પેશી તંત્ર અને સંવહન પેશી તંત્ર. અધિસ્તરીય પેશી તંત્ર આપણે મકાઈના મૂળમાં જે રીતે જોઈ ગયા તે મુજબ જ છે. સૌથી બહાર આવેલું અધિસ્તર, તો મકાઈમાં જોઈ ગયા તે રીતે જ, હવે વર્ણન લખવાની જરૂર નથી. જે રીતે મકાઈમાં જોઈ ગયા તે રીતે જ આપણે લખતા જવાનું છે. આકૃતિ પરથી જે મુદ્દા બનાવી દેવાના અને મકાઈમાં જે રીતે આપણે લખી ગયા તે રીતે વર્ણન લખવાનું છે. તો અધિસ્તર એક સ્તરીય છે, મૃદુતક પેશીનું બનેલું હોય છે. અને બીજું આપણે જોઈ ગયા કે અધિસ્તરની જે સપાટી પર ક્યુટિકલનો અભાવ હોય. કારણ આપણે જોઈ ગયા કે મૂળ પાણીના શોષણનું કાર્ય કરે છે, એટલે ક્યુટિકલ મીણયુક્ત દ્રવ્ય છે, એટલે પાણીનું શોષણ થઈ શકે માટે એમાં મૂળના અધિસ્તર પર ક્યુટિકલનો અભાવ હોય છે. અને એ ઉપરાંત આપણે જોઈ ગયા કે મૂળના અધિસ્તર પર શોષણ સપાટીનો વિસ્તાર વધારવા માટે એક કોષી અને લાંબા નલિકાકાર મૂળ રોમ આવેલા હોય છે. અહીંયા આપણે જોઈશું આ મૂળ રોમ. આ રીતે ટૂંકમાં લખી દઈએ આપણે. પહેલું આવશે અધિસ્તરીય પેશી તંત્ર, એમાં અધિસ્તર, એક સ્તરીય અને મૃદુતક પેશી. ક્યુટિકલનો અભાવ અને મૂળ રોમ. વર્ણન આપણે જે રીતે મકાઈમાં જોઈ ગયા તે રીતે લખી દો. મૂળ રોમ એકોકોષી અને નલિકાકાર હોય છે કે જે મૂળની શોષણ સપાટીનો વિસ્તાર વધારવાનું કાર્ય કરે છે. હવે આપણે બાહ્યક અને મધ્યરમ એને છૂટા પાડવા માટે અંતઃસ્તર દોરી ગયેલા આપણે. તો અહીંયા પણ આપણે અંતઃસ્તર બતાવીશું. અંતઃસ્તર જે એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું હોય.
તો આ રીતે એક સ્તરીય આપણે અંતઃસ્તર બતાવીએ. હવે અંતઃસ્તરની બહારનો જે વિસ્તાર છે એ બાહ્યકનો વિસ્તાર છે અને અંતઃસ્તરથી ઘેરાયેલો આ જે મૂળનો વચ્ચેનો વિશાળ પ્રદેશ છે એને આપણે મધ્યરમ તરીકે ઓળખી ગયા. તો સૌથી પહેલા આપણે લઈએ બાહ્યકનો વિસ્તાર. બાહ્યકનો વિસ્તાર. તો સૂર્યમુખીના મૂળની અંદર આપણે જોઈએ કે અધિષ્ઠાનની નીચે જાડી દિવાલ વાળા મૃદુતકીય કોષોનું બનેલું બહિસ્તર આવેલું હોય છે. આ બહિસ્તર સૂર્યમુખીના મૂળમાં હોતો નથી એટલે બહિસ્તરનો અભાવ હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ બહિસ્તરની નીચે એક દળી વનસ્પતિમાં દ્રઢોત્તક પેશીનું બનેલું અધસ્તર આવેલું હોય છે. આમાં અધસ્તરનો પણ અભાવ છે. તેનો અર્થ કે હવે પછીના બહિસ્તર અને અધસ્તર જે આપણે મકાઈના મૂળમાં જોઈ ગયા આ સ્તરો સૂર્યમુખીના મૂળમાં જોવા મળતા નથી. તો સૂર્યમુખીના મૂળમાં હવે અધિસ્તરથી અંતઃસ્તરની વચ્ચે માત્ર પાતળી દિવાલ વાળા મૃદુતકીય કોષોનું બનેલું મુખ્ય બાહ્યકનો વિસ્તાર જોવા મળે. તો અહીંયા આપણે માત્ર મુખ્ય બાહ્યકનો વિસ્તાર બતાવીશું. जरा मोड़ी में होते निकले तो फोन करे मेरे हैं सारा मतलब निकल जाने कल कोई पर फोन करूंगा है एक जन की जगह होती है ना उसका एक जगह की जगह होती है उसका है ना ये ना के दे क्या हम बताइए नहीं छह लोग तो देखा थे अच्छा नहीं તો આ રીતે માત્ર આમાં મુખ્ય બાહ્યકનો વિસ્તાર જોવા મળે. અને આ વિસ્તાર મૃદુતક પેશીનો બનેલો હોય છે. તો અહીંયા બાહ્યકની અંદર સૌથી પહેલું સ્તર છે મુખ્ય બાહ્યક. જે બહુસ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું હોય છે. મુખ્ય બાહ્યકનો વિસ્તાર બહુસ્તરીય અને મૃદુતક પેશીનો બનેલો છે. હવે આવે છે અંતઃસ્તર. મકાઈના મૂળની જેમ જ અંતઃસ્તર એક સ્તરીય છે અને મૃદુતક પેશીનું બનેલું હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ કે અંતઃસ્તરના જે કોષો છે એની અંદર મકાઈના જે મૂળમાં અરીય દિવાલ એટલે ઊભી દિવાલ અને અંદરની દિવાલ એટલે કે અરીય દિવાલ એટલે ઊભી દિવાલ અને અંદરની દિવાલ એટલે આમ એટલે આ રીતે સી આકારનું લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન બનેલું હોય છે. એમાં કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે સૂર્યમુખીના મૂળમાં પણ લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન જોવા મળે છે. પણ એ માત્ર ને માત્ર અરીય દિવાલમાં જોવા મળે છે. અંદરની દિવાલમાં સ્થૂલન હોતું નથી અને પાછું દરેકે દરેક કોષોમાં જોવા મળે. મકાઈમાં વચ્ચે જોઈ ગયા કે અંતઃસ્તરમાં વચ્ચે વચ્ચે કેટલાક અસ્થૂલિત કોષો પણ આવેલા હોય છે જે વિશિષ્ટ પદ કોષોની રચના કરે. આમાં તો માત્ર અરીય દિવાલમાં સ્થૂલન છે એટલે દરેક કોષમાં આજે સામસામેની દિવાલ પાતળી જ બને છે. તેમાંથી ક્ષાર અને પાણી મધ્યરમમાં પ્રવેશી શકે એટલે પથ કોષો જેવી કોઈ વિશિષ્ટ રચના એમાં જોવા મળતી નથી. અહીંયા દરેક કોષની અંદર માત્ર અરીય દિવાલમાં લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન બતાવીએ અને એને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક કાસ્પેરીએ એણે સંશોધન દ્વારા આ વિગત મેળવેલી છે એટલે એને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે.
આ રીતે અંતઃસ્તરના કોષોમાં અહીંયા આપણે જોઈએ લિગ્નિન અને સ્યુબેરીનનું સ્થૂલન. જેને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. લિગ્નિન અને સ્યુબેરીનનું સ્થૂલન એને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે. એટલે મુખ્ય બાહ્યક, પછી આધાર પેશી તંત્રમાં છે અંતઃસ્તર, જે એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું હોય છે, અને એની અંદર કાસ્પેરિયન પટ્ટિકા. કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળે એટલે લિગ્નિન અને સ્યુબેરીનનું સ્થૂલન એમાં જોવા મળે છે. તો આ થઈ ગયો બાહ્યકનો વિસ્તાર. હવે આવશે મધ્યરમનો વિસ્તાર. તો મધ્યરમ એટલે આપણે જોઈએ કે અંતઃસ્તરથી ઘેરાયેલો આ જે મૂળનો વચ્ચેનો વિશાળ પ્રદેશ છે એને મધ્યરમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લઈએ હવે બાહ્યક પછી મધ્યરમ. તો અહીંયા વ્યાખ્યા લખવી પડશે. અંતઃસ્તરથી ઘેરાયેલા મૂળના વચ્ચેના વિશાળ પ્રદેશને મધ્યરમ કહે છે. હવે મધ્યરમમાં અંતઃસ્તરની નીચે જે રીતે આપણે મકાઈના મૂળમાં જોઈ ગયા એ જ રીતે મૃદુતક પેશીનું બનેલું એક સ્તરીય પરિચક્ર જોવા મળે છે. તો આ રીતે આ થઈ ગયું પરિચક્ર, એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું. અહીંયા મધ્યરમમાં પહેલું સ્તર આવશે પરિચક્ર, એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું, અને એનું કાર્ય પાર્શ્વ મૂળોની ઉત્પત્તિ. એમાંથી દ્વિતીય વૃદ્ધિને પરિણામે પાર્શ્વ મૂળો ઉત્પન્ન થાય છે. તો આ રીતે જે રીતે આપણે મકાઈમાં જોઈ ગયેલા તે જ રીતે એમાં એક સ્તરીય પરિચક્ર જોઈ ગયા. હવે એની અંદર સૌથી પહેલા આપણે વાહક પેશી બતાવી દઈએ. તો મૂળની અંદર આપણે જોઈ ગયા કે જે વાહક પેશીનો જે વિસ્તાર છે અને વાયુપૂરનો જે પ્રકાર છે અરીય છે. સાથે સાથે મકાઈમાં આપણે એ પણ જોઈ ગયા કે માત્ર જલવાહક અને માત્ર અનવાહકના બનેલા વાયુપૂલો તે જુદી જુદી ત્રિજ્યા પર તો ગોઠવાયેલા છે, પણ એકાંતરે ગોઠવાયેલા છે. એટલે અરીય સાથે સાથે એકાંતરિત પણ છે. મકાઈના મૂળમાં વાહક પેશીના એકમોની સંખ્યા 20 થી 25 જેટલી ઘણી બધી હોય છે. એટલે ત્યાં આપણે બહુસૂત્રી જોઈ ગયેલા. જ્યારે સૂર્યમુખીની અંદર જલવાહક અને અનવાહક એકમોની સંખ્યા 4 જ હોય છે. એટલે 4 જલવાહકના સમૂહો. હવે અહીંયા એક સર્કલ 360 ડિગ્રીનું છે અને એમાં 4 જલવાહકના એકમો ગોઠવાયેલા છે. તો દરેક એકમો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. અને એ ઉપરાંત આપણે જોઈએ જલવાહકની અંદર ઉત્પત્તિની દ્રષ્ટિએ એના જે એકમો છે આદિદારુ અને અનુદારુ તરીકે ઓળખાય છે. તો આની અંદર પણ જે આદિદારુના એકમો છે એ પરિઘ તરફ ગોઠવાયેલા છે અને અનુદારુના એકમો આ કેન્દ્રના ભાગ તરફ ગોઠવાયેલા છે. એટલે જલવાહક પેશીનો વિકાસક્રમ એમાં પણ બહિરારંભી થશે, જે રીતે આપણે મકાઈના મૂળમાં જોઈ ગયા. પણ મકાઈના મૂળમાં બહારની તરફ એક કે બે આદિદારુ, અંદરની તરફ માત્ર એક અનુદારુ હતા. અહીંયા એક કરતા વધારે આદિદારુ અને અનુદારુ જોવા મળે. તો બહારની તરફ એક અથવા વધારે આદિદારુ અને અનુદારુ જોવા મળે છે. આ જલવાહકનો એક એકમ થઈ ગયો. બીજો એકમ એને કાટખૂણે ગોઠવાયેલો હોય છે. ત્રીજો એકમ એને કાટખૂણે ગોઠવાયેલો હોય છે. ચોથો એકમ એને કાટખૂણે ગોઠવાયેલો હોય છે.
તો આ રીતે જે જલવાહકના એકમો છે એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. આ જે એકમ છે બહારની તરફ અને આપણે કહીશું આદિદારુ અને અંદરની તરફ એકમ છે અને આપણે કહીશું અનુદારુ. તો આ જે જલવાહક અને પાસેના જલવાહકની વચ્ચે અન્વાહકના પણ 4 જ એકમો ગોઠવાયેલા છે. આજે આપણે બતાવીએ છીએ અન્વાહકના એકમ એ પણ 4 જ છે. એ પણ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા છે. તો આજ આપણે બતાવ્યું છે અન્વાહકના બનેલા વાહિપુલ. તો જે રીતે જલવાહકના વાહિપુલ એકબીજાને કાટખૂણે ગોઠવાય છે, અન્વાહકના વાહિપુલ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. અને જલવાહક અને અન્વાહક જુદી જુદી ત્રિજ્યા પર, એક ત્રિજ્યા પર જલવાહક છે, પછી ત્રિજ્યા અન્વાહક, પાછું જલવાહક, પાછું અન્વાહક. તો જલવાહક અને અન્વાહકના એકમો જુદી જુદી ત્રિજ્યા પર અને એકાંતરે ગોઠવાયેલા હોય. એટલે અહીંયા મધ્યનો પ્રકાર મકાઈના મૂળમાં જોઈ ગયા તે રીતે જ અરીય છે, એકાંતરિત છે, પણ એ સમૂહોની સંખ્યા 4 જ છે. 4 જલવાહકના એકમો છે, 4 અન્વાહકના એકમો છે, એટલે મધ્યરમ થશે ચતુઃસૂત્રી. તો અહીંયા મધ્યરમનો પ્રકાર થશે અરીય, એકાંતરિત અને ચતુઃસૂત્રી. હવે એ ઉપરાંત આપણે જોઈએ તો વાહક પેશીને સાંકળતી પેશી. હવે આ વચ્ચેનો ભાગ આવશે. આ તો એ આપણે જોઈએ વાહક પેશીને સાંકળતી પેશી, અને આપણે કહીશું સંયોગી પેશી. અને આ પેશી મૃદુતક પેશીનો બનેલો વિસ્તાર છે. એટલે સંયોગી પેશી એ મૃદુતકીય હોય છે. અને હવે વચ્ચેનો આ જે ભાગ રહી ગયો,
આને આપણે કહીશું ગર અથવા મજ્જા, એ પણ મૃદુ તકીય છે. અહીંયા આપણે જોઈ શકીએ કે સૂર્યમુખીના જે મૂળ છે એમાં ગર અથવા મજ્જાનો વિસ્તાર ખૂબ નાનો હોય છે, જ્યારે મકાઈમાં આપણે જોઈએ આ વિસ્તાર ખૂબ વિશાળ હતો. ચાલો અહીંયા તો હવે અહીંયા આપણે ઉમેરીએ પરિચક્ર. પરિચક્ર પછી આવશે સંયોગી પેશી, એટલે કે વાહક પેશીઓને સાંકળતી પેશી, એ મૃદુ તકીય છે. અને સંયોગી પેશી એટલે વાહક પેશીઓને સાંકળતી પેશી. આ વિસ્તાર મૃદુ તકીય છે. અને છેલ્લે આપણે જોઈશું ગર અથવા મજ્જાનો વિસ્તાર, એ પણ મૃદુ તકીય છે અને ખૂબ જ નાનો છે. સૂર્યમુખીમાં આ વિસ્તાર ખૂબ વિશાળ હતો. તો આ રીતે આધારોતક પેશી તંત્રમાં બાહ્યક, એમાં મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર, અને મધ્યમાં પરિચક્ર, સંયોગી પેશી અને ગર. તો આ થઈ ગયું આધારોતક પેશી તંત્ર. અને છેલ્લે અંદર આવશે સંવહન પેશી તંત્ર. તો અહીંયા આપણે જોઈએ માત્ર જલવાહક અને માત્ર અનવાહકના બનેલા વાહિપુલો, જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરે ગોઠવાયેલા હોય છે. અને સમૂહોની સંખ્યા ચાર હોય છે અને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. કાટખૂણે ગોઠવાયેલા હોય છે. તેથી હવે અહીંયા મધ્યરમનો પ્રકાર થશે અરીય, પહેલો શબ્દ, એકાંતરિત બીજો શબ્દ, અને બહુ ચતુશ્સૂત્રી. ચાર એકમોની સંખ્યા છે એટલે ચતુશ્સૂત્રી. તો મધ્યરમ થશે અરીય, એકાંતરિત અને સમૂહની સંખ્યા ચાર હોવાથી ચતુશ્સૂત્રી. અને જલવાહકનો વિકાસ ક્રમ આપણે લઈએ તો આપણે એમાં પણ જોઈએ બહિરારંભી, એટલે આદિદારૂના એકમો પરિઘ તરફ છે, અનુદારૂના એકમો કેન્દ્ર તરફ છે, એટલે બહિરારંભી. તો આ થઈ ગયો સૂર્યમુખીના મૂળની અંતસ્તર રચના. જોઈ લો બરાબર વ્યવસ્થિત આકૃતિ. ચલો હવે આપણે આના પરથી બીજો એક પ્રશ્ન જે પૂછાય છે એ જરાક સમજી લઈએ, પછી આપણે તફાવત સ્વરૂપે પ્રશ્ન બીજા વિડીયોમાં મૂકીશું. પણ અહીંયા આકૃતિ તૈયાર છે એટલે આપણે સરળતાથી એ વસ્તુને સમજી શકીશું. તો એ પ્રશ્ન પૂછાય છે કે સૂર્યમુખી અને મકાઈના મૂળની અંતસ્થ રચનાનો તુલનાત્મક અહેવાલ આપો. સૂર્યમુખી અને મકાઈના મૂળની અંતસ્થ રચનાનો તુલનાત્મક અહેવાલ, એટલે બંનેની રચનામાં શું ભેદ છે પણ અહેવાલ સ્વરૂપે. તો આપણે શરૂઆત કરીએ પેશી તંત્ર આયોજન મુજબ અધિસ્તરીય પેશી તંત્રથી. તો અધિસ્તરીય પેશી તંત્રમાં તો બંનેમાં આપણે જોઈ ગયા તે મુજબ કોઈ તફાવત જોવા મળતો નથી. પરંતુ હવે પછી આપણે બાહ્યકના વિસ્તારની જ્યારે વાત કરીએ તો બાહ્યકના વિસ્તારમાં અહીંયા આપણે સીધો મુખ્ય બાહ્યક જોઈ ગયા, પણ મકાઈના મૂળની અંદર અધિસ્તરની નીચે બહિસ્તર આવેલું હોય છે. તો અહીંયા પહેલો મુદ્દો લખવાનો બહિસ્તરનો. પહેલા આપણે મકાઈનું મૂળ પછી સૂર્યમુખીનું મૂળ લઈએ. તો મકાઈના મૂળમાં
બહિસ્તરનો તફાવત, તો અધિસ્તરની નીચે જાડી દિવાલ વાળા મૃદુ તકીય કોષોનું બનેલું એક સ્તરીય બહિસ્તર આવેલું હોય છે, જ્યારે સામે સૂર્યમુખીના મૂળમાં બહિસ્તરનો અભાવ હોય છે. પહેલો તફાવત થઈ ગયો. હવે બીજો તફાવત, બહિસ્તરની નીચે મકાઈના મૂળમાં આપણે જોઈ ગયા કે દ્રઢોત્તક પેશીનું બનેલું અધસ્તર આવેલું હોય છે, જ્યારે સૂર્યમુખીના મૂળમાં અધસ્તરનો પણ અભાવ છે. એટલે પહેલો આપણે તફાવત લઈએ આપણે અહીંયા. તો પહેલો તફાવત આપણે જોઈ ગયા બહિસ્તર. બીજો તફાવત આપણે જોઈ ગયા અધસ્તર. હવે ત્રીજો તફાવત આપણે લઈએ મુખ્ય બાહ્યક. તો મુખ્ય બાહ્યકનો જે વિસ્તાર આમાં પણ બહુસ્તરીય છે, મકાઈમાં પણ બહુસ્તરીય છે, પણ આમાં આપણે એક તફાવત જોઈ ગયેલા કે જો મકાઈનો મૂળ હોય તેમાં અવલંબન મૂળના મુખ્ય બાહ્યકના વિસ્તારમાં વાતકોટર જેવી રચના જોવા મળે છે, જ્યારે સૂર્યમુખીના મૂળમાં આવા વાતકોટર જેવી રચના હોતી નથી. તો મુખ્ય બાહ્યકના વિસ્તારમાં તફાવત લેવાનો છે આપણે વાતકોટરનો. હવે આવશે અંતઃસ્તર. તો અંતઃસ્તરની અંદર આપણે જોઈ ગયા સ્થૂલન. તો આની અંદર ચોથો મુદ્દો લઈએ આપણે અંતઃસ્તર, એમાં સ્થૂલન. તો બંનેના અંતઃસ્તરની અંદર લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન થયેલું છે, પણ મકાઈની અંદર આપણે જોઈ ગયા અરીય દિવાલ સાથે અંદરની દિવાલમાં પણ લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન છે, જ્યારે આની અંદર માત્ર અરીય દિવાલમાં લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન થયેલું હોય છે. એટલે સ્થૂલન કઈ દિવાલમાં થયેલું છે તે તફાવત છે. પાંચમો તફાવત આપણે લઈએ તો અંતઃસ્તરનો જ તફાવત છે, પણ એમાં પથ કોષો. પાંચમો તફાવત તો પથ કોષો. મકાઈમાં આપણે જોઈ ગયેલા કે અંતઃસ્તરના કોષોમાં વચ્ચે વચ્ચે એવા પણ કોષો હોય કે જેમાં લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન હોતું નથી, તો માત્ર એ જ કોષોમાંથી બાહ્યકના વિસ્તારમાંથી ક્ષાર અને પાણી મધ્યરમમાં પ્રવેશી શકે છે. આમાં તો દરેક કોષમાં સામસામેની દિવાલ પાતળી છે, માત્ર અરીય દિવાલમાં સ્થૂલન છે, એટલે પથ કોષો જેવી કોઈ વિશિષ્ટ રચના હોતી નથી. એટલે મકાઈના મૂળમાં અંતઃસ્તરમાં આવેલા લિગ્નિન અને સુબેરીના સ્થૂલન વગરના કોષો જે પથ કોષો જેવી વિશિષ્ટ રચના જોવા મળે. સૂર્યમુખીમાં આવા પથ કોષો જેવી વિશિષ્ટ રચના હોતી નથી. ત્યારબાદ આપણે લઈએ પરિચક્ર. તો પરિચક્ર બંનેમાં સરખું જ છે, એમાં કોઈ ફેર નથી. ચાલો એના પછી આવશે સંયોગી પેશી. તો આની અંદર આપણે લઈએ તો આ જે સંયોગી પેશી અને વાહક પેશીને સાંકળતી પેશી. મકાઈની અંદર અનવાહક અને આદિદારુની આજુબાજુ જે સંયોગી પેશી હતી એ મૃદુ તકીય હતી, અને અનુદારુની આસપાસ દ્રઢોત્તકીય સંયોગી પેશી હતી. એટલે સંયોગી પેશી બે પ્રકારની હતી. આદિદારુ અને અનવાહક પેશીની વચ્ચે મૃદુતકીય અને અનુદારુની આસપાસ દ્રઢોત્તકીય. જ્યારે સૂર્યમુખીના મૂળમાં સમગ્ર સંયોગી પેશી આ મૃદુતકીય જ હોય, એમાં દ્રઢોત્તકીય હોતી નથી. એટલે અહીંયા છઠ્ઠો મુદ્દો આપણે લઈએ સંયોગી પેશી. છઠ્ઠો મુદ્દો આવશે સંયોગી પેશી. બરાબર છે. સાતમો મુદ્દો આપણે લઈએ તો ગરનો વિસ્તાર, ગર અથવા મજ્જા. તો મકાઈમાં જોઈ ગયા આપણે આ ગર અથવા મજ્જાનો વિસ્તાર ખૂબ વિશાળ હોય છે, જ્યારે સૂર્યમુખીની અંદર આ ગર અથવા મજ્જાનો વિસ્તાર ખૂબ જ નાનો હોય છે. 7 તફાવત થઈ ગયા. 8મો તફાવત આપણે મધ્યરમનો પ્રકાર લઈએ. તો આ મધ્યરમના પ્રકારની અંદર અરીય અને એકાંતરિત તો બંનેમાં સરખું છે, પણ અહીંયા વાહક એકમોની સંખ્યાનો તફાવત આવશે. તો મકાઈમાં જલવાહક અને અનવાહકના વાહિકપુલોની સંખ્યા 20 થી 25 જેટલી હોય છે, એટલે મધ્યરમ બહુસૂત્રી છે, જ્યારે સૂર્યમુખીની અંદર જલવાહક અને અનવાહકના એકમોની સંખ્યા માત્ર 4 જ હોય છે, એટલે મધ્યરમ ચતુસૂત્રી હોય છે. એટલે મધ્યરમમાં બહુસૂત્રી કે ચતુસૂત્રી એ તફાવત આવશે, અને વિકાસક્રમ તો જલવાહકનો સરખો જ છે. બરાબર છે. એટલે 8 મુદ્દા થઈ ગયા. એટલે 4 માર્કની અંદર આ તફાવત તુલનાત્મક અહેવાલ સ્વરૂપે પૂછાય છે.
એટલે અંતઃરચના પણ 4 માર્કમાં પૂછી શકાય અને તુલનાત્મક અહેવાલ સ્વરૂપે પણ આ પ્રશ્ન આવે છે તો 8 મુદ્દા એમાં આપણે લખવાના છે. ખ્યાલ આવ્યો આ રીતે અહીંયા? તો અહીંયા આપણે બંને મૂળની અંતઃરચના અહીંયા પૂરી થઈ ગઈ. તો સૂર્યમુખીના મૂળની અંતઃરચના પ્રશ્ન તરીકે આવી શકે, મકાઈના મૂળની અંતઃરચના પણ પ્રશ્ન તરીકે આવી શકે અને બંનેના મૂળની રચનાનો તુલનાત્મક અહેવાલ પણ 4 માર્કમાં પૂછી શકાય. થેન્ક યુ ઓલ.